ખેડૂત મિત્રો, ગુજરાત કા કિસાન મારી યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હું છું આપનો દોસ્ત સુખદેવ। હાલની તારીખ અત્યારે જોવા જઈએ તો આજે 28/9/2024ના રોજ આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ કે સર્વત્ર ગુજરાતની અંદર 1 ઇંચથી માંડી અને 4 ઇંચ સુધીના વરસાદ થયા છે। દક્ષિણથી માંડીને અડધા સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારો ગણો બરાબર। તો હવેના પેટર્ન પ્રમાણે કપાસના પાક જેવામાં જો આપણે વાત કરવામાં આવે તો હવે કપાસના પાકમાં આપણે શું કરી શકીએ? તો ખેડૂત મિત્રો, કપાસના પાકની અંદર અત્યારે ફાલ ફૂલ અવસ્થામાં આપણે શું એને આપી શકીએ? તો વધારે વરસાદ પડ્યા હોય તો એના કારણે આપણે કપાસને બચાવી શકીએ। તો એના માટે આજે વાત કરવાની છે મારે કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોન। જો ખેડૂત મિત્રો યાદ રાખજો, કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોનના જબરજસ્ત રિઝલ્ટ હોય છે। સારા પ્રકારનું એમિલિયલ ફર્ટિલાઇઝર, વોટર સોલ્યુબલ, 100% પાણીમાં દ્રાવ્ય ખાતર છે। 1 કિલો જો ખેડૂત મિત્રો આપણે બતાવી દઉં, કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોન, જેની અંદર 14%ની અંદર આપણે નાઇટ્રોજન ફોર્મ એલ્યુમિનિયમ ફોર્મમાં આવે છે અને 13.5%માં અંદર એમાં એલ્યુમિનિયમ નાઇટ્રેટમાં કેલ્શિયમ આવે છે। કેલ્શિયમ નાઇટ્રેટનો જો ખેડૂત મિત્રો આપણે પંપની અંદર 70 ગ્રામથી 100 ગ્રામનો ભાવ 1 કિલોના 10થી 12 પંપ કરવામાં આવે તો હાલની તારીખની અંદર આપણા કપાસ એકદમ ફાલફૂલ બધા ખરી ગયા છે। સાવિત્રિક વરસાદના કારણે 1 ઇંચથી માંડી અને 4 ઇંચ સુધીના જે વરસાદ પડ્યા છે ખેડૂત મિત્રો, એને કપા ખુલ્લા થઈ ગયા। એ કપાસની અંદર પીળા પણ હવે પડી રહ્યા છે। તો આવા કપાસની અંદર પ્રતિ પંપની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોનવાળું ખેડૂત મિત્રો યાદ રાખજો, આ સસ્તું અને સારું ફર્ટિલાઇઝર છે। પાણીમાં 100% ઓગળી જાય છે અને ટપક વાપરતા ખેડૂત મિત્રોને હું આગ્રહ કરું છું કે ખેડૂત મિત્રો 1 એકરની અંદર જો 3થી માંડીને 5 કિલો પ્રતિ એકર આપવામાં આવે તો તમારા પાકમાં ફળ ફૂલ અને જે ઝીંડવાની અંદર જે કાચા ઝીંડવા હોય, આપણે વરસાદ પીળા પડી ગયા હોય, એ ઝીંડવાની ફાટવાની ક્ષમતા પણ સારી કરે છે। પાનની પીળાશ હોય અને જેને પાણી લાગી ગયેલું હોય સામાન્યમાં વધારે વરસાદના કારણે અને ફાલ ફૂલ ખરી ગયા હોય તેવા મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોનવાળું જો આપવામાં આવે ફોલિયસ તેમાં પંપની અંદર 100 ગ્રામ આજુબાજુ 70થી 100 ગ્રામ જો નાખી અને ઉપર સ્પ્રે કરવામાં આવે તો આપના કપાસની અંદર મોંઘીદાટ દવાઈઓ વાપર્યા વગર ફાલ ફૂલ માટે કેલ્શિયમ નાઇટ્રેટનો વિથ બોરોનવાળું આવે। સાદું પણ આવે, આમાં ખેડૂત મિત્રો બે આપણે જોડે જોઈ લેજો। સાદું પણ કેલ્શિયમ નાઇટ્રેટ છે, એમાં 15% નાઇટ્રોજન અને 18.5% વિથ કેલ્શિયમ આવે છે અને આની અંદર 2 થી 3% બોરોનનો ભાગ આવે। એટલે ખેડૂત મિત્રો આની અંદર કોસ્ટિંગ કરવામાં આવે તો આના એવરેજ ભાવ 100 થી 110 રૂપિયા આજુબાજુ પ્રતિ કિલોના હોય। સસ્તું અને સારું ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટનો જો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદનની સાથે ગુણવત્તાયુક્ત કપાસ પણ આપણો સારો કરે છે અને એના રિઝલ્ટ પણ સુપર નંબર 1 રિઝલ્ટ અમે જોયેલા છે। એકરની અંદર માત્રાની અંદર આ કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોન અમે ટપકની અંદર મેં મારા જાતના અનુભવ લીધા છે। એકદમ તમારો કપાસ કલરમાં ફળ ફૂલમાં આવી જશે। તો આપણે હાલની તારીખ વરસાદ પડે એટલે 1 યુરિયાની થેલી લઈને આપણે ખેતરની અંદર આપતા હોય તો ડ્રીપ ઇરિગેશન વાપરતા હું તમામ મારા ખેડૂતોને એવું કહેવા માગું છું કે આપ 4 કિલોથી માંડીને 5 કિલો સુધીનું 1 એકરની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોનવાળું યાદ રાખજો ખેડૂત મિત્રો। તમે હજારો ઓગણી આપતા હોય, 052 34 બધા પ્રકારના ફર્ટિલાઇઝર આપણે આપતા જ હોઈએ, પણ આવા પાકની અંદર જો કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોનવાળું જો આપવામાં આવે તો ફાલ તમારી અંદર અત્યારે આપણે ફાલની અંદર ખબર છે ખેડૂતો ફાલની અંદર ફ્લાવરિંગ માટે ઘણા ખર્ચા કરી રહ્યા હોય છે બરાબર। તો એના માટે આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકીએ અને અત્યારે કપાસ ઉજળ જેવા થઈ ગયા છે એવા કપાસની અંદર જો કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોન પ્રતિ પંપની અંદર 70 ગ્રામથી 80 ગ્રામથી માંડીને 100 ગ્રામ એટલે એવરેજ કિલોના 10થી 12 પંપ કરવામાં આવે બરાબર। અને પંપ સાથે સાથે એમાં કોસ્ટિંગ પણ ખેડૂત મિત્રો ભાવ પણ આપણે કહેતા હોય છે ખેડૂતોને કે હા ઓછા કોઈ 10 થી 15 રૂપિયા એવરેજ એને અલગ અલગ પ્રકારના કંપનીના અલગ અલગ ભાવ હોય। તો આવા પાકની અંદર આવા દ્રાવ્ય ખાતર જેને કહેવાય છે 100% વોટર સોલ્યુબલ ખેડૂત મિત્રો યાદ રાખજો, લખેલું પણ છે કેલ્શિયમ વિથ બોરોન પણ લખેલું છે। આવા પ્રકારના ખાતર જો આપણા કપાસમાં આવે તો એનો આપણને 100% 100% ફાયદો મળે। અને હું તો ટપકમાં ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું આપણે 1 એકરની અંદર 4 થી 5 કિલો વાપરવાનું, અડધા કે પાકની અંદર આપણે કપાસમાં, બીજા એકરમાં નહીં વાપરવાનું અને તમારે મેક્સિમમ 48 કલાક 3 થી 4 દિવસ તમારે આંટો મારવા જાઓ અને ખેતરની અંદર તમને 100% 100% ફરક પડશે। એટલે બીજી બધી ફાર્મિંગ સ્ટેટની દવાઈઓ કરતાં ખેડૂત મિત્રો જે હજારો રૂપિયાની લીટર આવતી દવાઈઓ છે, આપણે કોઈ દવાના કહેતા નથી, પણ એની કરતાં તમે કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોન અત્યારે વરસાદ પડ્યો છે ખેડૂત મિત્રો
કેલ્શિયમ નાઇટ્રેટ એટલે યુરિયા, એમ્યુલ્ક્યુલ ફોર્મમાં નાઇટ્રોજન આવે, એના અદ્ભુત રિઝલ્ટ છે. ખેડૂત મિત્રો તમે પ્રતિ પંપની 100 ગ્રામ નાખી અને જો સ્પ્રે કરો અથવા ટપકની અંદર જો ડ્રીપ ઇરિગેશનમાં 4 કિલો આજુબાજુ આપી અને જો ઉડાડી એટલે આપવામાં આવે ડ્રીપ ઇરિગેશનમાં અને એના નંબર 1 રિઝલ્ટ આવશે. અને કપાસની અંદર જે કપાસમાં પાણી અત્યારે હાલની તારીખમાં લાગેલું છે, કપાસની કલર, રોનક બધું સારા પ્રમાણમાં આવશે. તો મારા સાથે તમામ જોડાયેલા ખેડૂત મિત્રોને ફરી યાદ કરું કે ગુજરાત કા મારા કિસાન યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવતા નવા વિડીયો હોય એ તમને મળ્યા રહે. અને મારો વિડીયો બને એટલા વોટ્સઅપ ગ્રુપમાં ખેડૂત મિત્રો શેર કરજો. અને કેલ્શિયમ નાઇટ્રેટને આપવાથી પાકની ગુણવત્તા, તમારે વધારે વરસાદ પડ્યો તો કપાસના પાન ઉપર ક્લોરોફિલ, ખેડૂત મિત્રો યાદ રાખજો, ક્લોરોફિલ બનવામાં પણ કેલ્શિયમ નાઇટ્રેટ 100% કામ કરે છે. તો મારી સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોને ફરી યાદ કરવા માગું છું કે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરો ખેડૂત મિત્રો. હાલની અંદર વરસાદી માહોલ સર્વત્ર ગુજરાતની અંદર જોવામાં આવે તો 0 થી 1% માંડી અને 4 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે. અને બધા ખેડૂત મિત્રો જાણે છે કપાસને બચાવવો ખેડૂત મિત્રો જરૂરી છે. 100% ગેરંટી નહીં પણ 100% જેને કહેવામાં આવે છે કપાસના ભાવ 100% ખેડૂત મિત્રો સારા રહેશે. એનું મુખ્ય કારણ છે ગુજરાતમાં વધારે પડતા વરસાદના કારણે કપાસ ઘણા ખરા સુકાઈ ગયા, ઘણા કપાસ બળી ગયા, એટલે કપાસ ઓછી માત્રામાં છે. એટલે ખેડૂત મિત્રો તમે રવિ સિઝન આવે શિયાળુ સિઝન કરતાં પહેલાં હું તમામ ખેડૂત મિત્રોને યાદ કરવા માંગુ છું કે કપાસની અંદર સારા હોય તો એમાં વ્યવસ્થિત રીતે એને ખાતર પાણી અને વોટર સોલ્યુબલ જેવા આવા કેલ્શિયમ નાઇટ્રેટ જેવા વિથ બોરોન આવે એટલે ફાલનું પણ કામ કરે, ઉરિયાની ઉણપ પણ પૂરી કરે છે. અને નાઇટ્રોજનના પણ આમાં આવે 18.5% વાળું આપણે કીધું એ પ્રમાણે. જો આવા પાકને આપવામાં આવે તો આપણું બેનિફિટ પણ જળવાઈ રહે. અને મારા ખેડૂતોને તમામને કહેવામાં આવું છું કે તમે એવરેજ 1 કિલોના એટલે 100 રૂપિયા, 125 ભાવ 1 કિલોની અંદર પંપમાં આપણે આપીએ એટલે 100 ગ્રામ આપી અને સ્પ્રે કરી નાખો અને 3-4 દિવસ પછી તમારે આંટો મારવાનો તમારે વાડી અથવા ખેતરના છેડે તમને અંદાજ આવશે કે કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોનવાળું ખેડૂત મિત્રો શું કામ કરે છે. અને નાની અવસ્થાના પાકો હોય કોઈ પણ બરાબર જેમાં ફૂલ ન આવેલા હોય તેવા માટે ખાલી કેલ્શિયમ નાઇટ્રેટ 15.5% અને 18.5% વાળું જે આવે છે કેલ્શિયમ નાઇટ્રેટ એને પણ વોટર સોલ્યુબલ છે ખેડૂત મિત્રો, આ પણ આપી શકો. તો મારી સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોનો આગ્રહ કરું છું કે કેલ્શિયમ નાઇટ્રેટનો વિથ બોરોનવાળાનો 100% ઉપયોગ કરજો. એક પંપની અંદર 80 થી 100 ગ્રામ નાખીને જો આપવામાં આવે તો આપના પાકને વરસાદી માહોલથી અત્યારે જે લાગેલું છે તેને પણ બચાવી શકી. અને 100% ખેડૂત મિત્રો મોંઘી દવાઈઓ ફૂલ ફ્લાવરિંગની સ્ટેજની અત્યારે હાલની માર્કેટની અંદર ઘણી વગડાય છે, પણ ફાલ સેટિંગ માટે અને વિથ બોરોન માટે હું કેલ્શિયમ નાઇટ્રેટની ભલામણ મારા વાલા ખેડૂત મિત્રોને કરું છું. એકવાર આપ 3 થી 4 કિલો આપો એકર દીઠ અને આપણને એમ લાગે કે 100% 100% આપણને રિઝલ્ટ મળ્યું તો તમે આવતા બીજા પાકોમાં પણ તમે ઉપયોગ કરી શકો છો. વધારે નહીં પણ ખેડૂત મિત્રો ફરી યાદ કરાવું કે ગુજરાત કા મારી યુટ્યુબ ચેનલમાં ગુજરાત કા કિસાનમાં લાઇક કરજો અને શેર સગાવાલા અને મિત્રોને ફરજિયાત મારા વાલા મોકલજો, તેથી નવા મારા વિડીયો આવતા રહે. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર. ભારત માતા કી જય.